નમસ્કાર મિત્રો, હવે ભાવે પ્રયોગ, કર્તરી કર્મણી પ્રયોગ અને પ્રેરક વાક્ય કોને કહેવાય એ આપણે લઈ લઈએ. હાલ ઝડપથી ધ્યાન આપજો. ભાવે પ્રયોગમાં ફેવડો પૂછાય છે કે ભાવે પ્રયોગ કોઈ બીજા જોડે આપણે કામ કરાવીએ તો એને ભાવે પ્રયોગ કરવામાં આવે. ઓકે, સીધું સમજીએ કે વ્યાકરણ આધારિત પ્રશ્ન છે, યોગ્ય રચના વાક્યની જરૂર છે. સામાન્ય રીતે ભાવે પ્રયોગમાં વાક્યને ફેરવવા માટે નીચે મુજબના ફેરફાર કરવામાં આવે છે. કર્તાની પાછળથી, દ્વારા કે તરફથી, આ ત્રણ શબ્દોથી પ્રત્યય લાગે છે. જો કર્તા હોય તો ભાવે પ્રયોગમાં કર્મ હોતું નથી. આ ધ્યાન આપજો મિત્રો, કર્મ નથી હોતું. એક માર્ક્સ ઇમ્પોર્ટન્ટ હોય છે. ક્રિયાપદને આ પ્રત્યય લગાવીને, જેમ કે ખવાયું, ચલાવાયું, અન્ય પુરુષ એકવચન, આ શબ્દોથી જોડીને આપણે ભાવે પ્રયોગ બનાવીએ છીએ. હવે વાક્ય પરિવર્તન આપણે કરીએ. કર્તરી, અમને સમજાયું તો શું થયું? અમે સમજ્યા. આ કર્તરી વાક્ય બનાવો. અમને સમજાયું તો એનું કર્તરીનું વાક્ય ફેરવું તો અમે સમજ્યા. હું પડી ગયો, ભાવે પ્રયોગમાં ફેરવવું હોય તો મારાથી, આ જો તમને કીધું થી શબ્દ જોડાશે. હુંથી પડી ગયો તો લખાય ના, એટલે મારાથી પડી જવાયું. ઓકે, વિશેષણના પ્રકાર જણાવો. આ ગ્રામર થોડું લઈ લઉં છું, ધ્યાન આપજો. વિશેષણના પ્રકાર, તો વિશેષણના પ્રકાર ખાસ સમજો. જે વાક્યમાં શબ્દો ઘાટા કે રેખાંકિત હોઈ શકે તેના આધારે આપણે પ્રકાર આપ્યા છે. ઓકે, છટકે છે મારું મન, તો અહીંયા મારું પર લીટી હોય તો એ સાર્વનામિક વિશેષણ કહેવાય મિત્રો. શ્રદ્ધા કેરો મારો, તો ફરીથી શબ્દ સાર્વનામિક વિશેષણ. અમારા, તો અમારો પણ શું થયું? સાર્વનામિક વિશેષણ. અહીંયા અમારા શબ્દને છે મેં લીટી દોરી છે, એક્ઝામમાં લીટી દોરેલી છે, તો એના આધારે આપણે ઓળખાણ કરવાની છે. ઓકે, આગળ વધીએ છીએ મિત્રો. ત્યારબાદ અભણ રમજુ ડોસો પાસે શબ્દો નહોતા, તો અભણ એ શું છે? તો ગુણવાચક વિશેષણ. રમજુ કેવો હતો? અભણ, તો એ અભણ શબ્દ ગુણવાચક. સમસ્ત સૌરાષ્ટ્રમાં, તો સમસ્ત તો જથ્થાવાચક કહેવાય, એટલે કે સાર્વત્રિક વિશેષણ કહેવામાં આવે. કોઈ, તો એ અનિશ્ચિત સર્વનામ, એટલે આપણે સાર્વનામિક વિશેષણ કહીએ તો બી રાઈટ પડે. અમારું ઘર ખાલી થઈ ગયું, તો મિત્રો અમારું, તો હમણાં શબ્દ આવી ગયો. અમારું એ શું હોય કહેવાય? સાર્વનામિક વિશેષણ. અને આ ખાલી શબ્દને જો લીટી હોય તો ગુણવાચક વિશેષણ. રમજુના હૃદયમાં બમણું હૃદય, તો બમણું એ તમને ખબર છે કે સંખ્યાવાચક વિશેષણ છે. રમજુ મીરને બે, આ બે ને જો લીટી હોય તો શું હોય? સંખ્યાવાચક વિશેષણ. આ ખાસ કરીને નાના નાના શબ્દો. કેટલીક વૃદ્ધ, કેટલીક અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ તરીકે આપે છે. અને જે વૃદ્ધ છે, વૃદ્ધ નેચરલિટી હોય તો ગુણવાચક વિશેષણ છે, કારણ કે કેવી છે તો સ્ત્રી, તો વૃદ્ધ છે. ઓકે, ત્યારબાદ રમા પાસે બહુ, બહુ એટલે જથ્થાવાચક, એટલે પરિમાણવાચક શબ્દ જે આપણે વિશેષણ કહીએ છીએ. અને અહીંયા એક અટપટો, તો એ ગુણવાચક વિશેષણ છે. મિત્રો આ બહુ શબ્દ છે પરિમાણવાચક, જથ્થાવાચક વિશેષણને આપણે પરિમાણવાચક કહીએ છીએ. 17 માં સંખ્યા આવી એટલે ક્રમિક સંખ્યાવાચક વિશેષણ. એટલું સંખ્યાવાચક લખો તો બી રાઈટ છે. જો કોઈ સમજુ, અહીંયા સમજુ શબ્દ નેચરલિટી હોય તો ગુણવાચક વિશેષણ. લગભગ 4 એટલે ફરીથી સંખ્યાવાચક વિશેષણ આવ્યું મિત્રો. ત્યારબાદ સુંદર, અહીંયા સુંદર શબ્દ છે તો એ ગુણવાચક વિશેષણ. વિકારી વિશેષણ શોધો, તો આપણે અહીંયા પૂછાય કે વિકારી વિશેષણ શોધો, તો અહીંયા ત્રણ શબ્દો આપેલા છે. જુઓ, ઉજ્જડ, સોપડું અને ખાલી. વિકારી વિશેષણ શોધવાનું છે તો ઉજ્જડ, તો ઉજ્જડ શબ્દ જે છે, વિકારી વિશેષણ જે છે એ ભાવ બદલે સર્વનામ અથવા નામના આધારે. તો અહીંયા જુઓ, સોપડું, સોપડો, સોપડી, સોપડું, એટલે અહીંયા સોપડું જે છે વિકારી વિશેષણ. આમાં વિકારી વિશેષણ શોધો તો લોગુ. ખાલી, તો કે રૂમ ખાલી કરાયો, ઘર ખાલી કરાયા. આખો જે 5 રૂમ ખાલી કરાયા, તો સંખ્યા બદલાય છે પણ એ શબ્દો બદલાતા નથી. વિકારી અને અવિકારી વિશેષણ મેં તમને હમણાં સમજાવી દીધું છે કે જે નામ પ્રમાણે રૂપ બદલે તેનું વિકારી કહેવાય, જે નામ પ્રમાણે રૂપ ના બદલે એને અવિકારી વિશેષણ કહેવાય. જુઓ અહીંયા હોશિયાર છે, ખાલી લખ્યું છે. ઓકે, શીતલ લખેલું છે, ખરાબ છે. અવિકારી વિશેષણ ખરાબ શબ્દ છે. ઓકે, આ શબ્દ જે છે મિત્રો એ વિકારી વિશેષણ છે. હવે અહીંયા સેન્ટેન્સ લખ્યું છે કે વાક્યમાં થોડું અટકવા માટે કયું ચિહ્ન વપરાય છે મિત્રો. આ પ્રશ્નો કદાચ વિરામ ચિહ્નના, મને એવું લાગે છે એક વાક્યના પૂછાઈ શકે છે કે વાક્યમાં થોડું અટકવા માટે કયું ચિહ્ન વપરાય? તો અલ્પ વિરામ વપરાય. આવું આવે
વાક્યમાં તખલ્લુસ દર્શાવતું હોય ત્યારે કયું ચિહ્ન મૂકવામાં આવે છે? આ યાદ રાખજો, વાક્યમાં તખલ્લુસ દર્શાવતું હોય તો અવતરણ ચિહ્ન આવે. એનું સિમ્બોલ આ રીતે વપરાય છે. વાક્યમાં પ્રશ્ન પૂછવા કયું ચિહ્ન વપરાય? તો બધાને ખબર હોય પ્રશ્નાર્થ ચિહ્ન વપરાય. આ સબ પ્રશ્નો યાદ રાખજો મિત્રો, બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે. મોહન આગળ વધીએ. કયા ચિહ્નોમાં જોડમાં જ વપરાય છે? તો અવતરણ ચિહ્નો, કારણ કે તે શરૂ થાય તરત જ પૂરા કરવા પડે છે. પ્રશ્નાર્થ વાક્યને અંતે કયું વિરામ ચિહ્ન મુકાય છે? પ્રશ્નાર્થ ચિહ્ન જ મુકાય છે. આગળ વધીએ મિત્રો, ખાસ શબ્દો છે. ઉદ્ગારના અંતે કયું ચિહ્ન મુકાય છે? તો ઉદ્ગાર ચિહ્ન. એટલે આવું સિમ્બોલ યાદ રાખવાનું છે. વાક્યના અંતે કયું વિરામ ચિહ્ન ન મૂકી શકાય? તો અવતરણ ચિહ્ન વાક્યના અંતે એકલું નથી આવતું, તેની જોડમાં હોય છે. ઓકે, આ રીતે આ અવતરણ ચિહ્નની વાત કરી છે. ઓકે, આગળ વધીએ મિત્રો. ખાસ તો અહીંયા પ્રશ્નો પૂરા થાય છે. હવે તરતરી કર્મણીના પ્રયોગના ખાસ નિયમ હું તમને કહું છું. હવે મિત્રો જ્યારે સંધિ પૂછાય, સંધિ માટેના જોડણી માટેના કેટલાક શબ્દો લખાઈ દઉં છું. એ જોડણીના શબ્દો ખાસ મિત્રો યાદ રાખજો, કારણ કે પૂછાય. હું સાચી જોડણી જ લખું છું. જોડણી, આ જોડણી હું સાચી લખી રહ્યો છું. આ સાચી જોડણી તૈયાર કરી દેજો. 12-15 જેવા શબ્દો છે. એક છે શિષ્ટાચાર, કેટલાક શબ્દો લખી દઈએ જે તમને બહુ જ કામ આવશે. ઇમ્પોર્ટન્ટ શબ્દો જે છે, પહેલો છે શિષ્ટાચાર, બીજો શબ્દ જે છે અભિષેક. ખાસ આ શબ્દો નોંધી લેજો. ત્રીજો શબ્દ છે ટિકિટ. ચોથો શબ્દ છે મિનિટ. આ બધા રસોઈ જ આવે છે, આગળના ભાગે જ આવે છે. પાંચમો શબ્દ છે ઉર્મિલ. છઠ્ઠો શબ્દ છે પીતાંબર. અહીંયા ટપકું આવશે, ખાસ યાદ રાખજો, કોઈ અડધો અક્ષર આવતો નથી. સાતમો શબ્દ જે છે મિત્રો એ ગિરિધર. આઠમો શબ્દ છે એ વિદિત. નવમો શબ્દ જે છે એ વિષાદ. આમ પણ બધું આમ જ છે, આપણે આગળ જ આવે, ડાબી બાજુ જ. નિર્લજ. 11મો શબ્દ જે છે દિશા શૂન્ય. 12મો શબ્દ જે છે એન્જિનિયરિંગ. બધું આગળ જ આવે, એકે પાછળ આવતું નથી. આ ખાસ યાદ રાખજો, હસીને ધ્યાન રાખજો. આગળના ભાગમાં જ રસોઈ આવે છે. ઓકે, 13મો શબ્દ છે ગિરીશ. ઓકે, આ શબ્દમાં ખાલી એક પાછળ જાય છે એટલા માટે. તો આ શબ્દ આપણે યાદ રાખીશું. તો આઈ હોપ કે આ શબ્દો જે છે બહુ ઇમ્પોર્ટન્ટ છે. શિષ્ટાચાર, અભિષેક, ટિકિટ, મિનિટ, ઉર્મિલ, પીતાંબર, ગિરિધર, વિદિત, વિષાદ, નિર્લજ, દિશાશૂન્ય, એન્જિનિયરિંગ, ગિરીશ. મિત્રો ખાસ જોઈ લેજો, આ શબ્દો બહુ ઇમ્પોર્ટન્ટ છે. સાચી જોડણીમાં તમારે શોધીને લખવાના છે. આગળ વધીએ આપણે. ખાસ તો હવે જે છે સંધિ લખાવું છું. આ સંધિ યાદ રાખશો તો બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે. પહેલો શબ્દ આપણે લઈએ છીએ સ્વચ્છ. સ્વચ્છની સંધિ આપણે અલગ પાડવી હોય તો સુ વત્તા અચ સ્વચ્છ કહેવાશે. બીજો છે ઉન્નત, તો ઉદ વત્તા નત. ત્રીજો શબ્દ જે છે દુર્લભ, તો દુ વત્તા લભ. આ તૈયાર કરી લેજો ખાસ. ગિરીશ, તો ગિરીમાં આગળ રી થશે પ્લસ ઈશ. આ રી આગળ આવી જશે, ખાસ યાદ રાખજો. પાંચમો
સિંહાસન, તો સિંહ વત્તા આસન. છઠ્ઠો પર્યટન, તો પરી વત્તા અટન. ત્યારબાદ સાતમો પરીક્ષા. જો આમાં પણ રી આગળ આવી જશે. પરી વત્તા ઈશા. 8 નંબર લાભાલાભ, તો લાભ વત્તા અલાભ. આ મિત્રો ખાસ ઇમ્પોર્ટન્ટ સંધિ જે છે એ ધ્યાનમાં રાખી લેજો. બહુ ઇમ્પોર્ટન્ટ છે આ શબ્દો. સ્વચ્છ, ઉન્નત, દુર્લભ, ગિરી, સિંહાસન, પર્યટન અને એના પછીનો જે છે એ પરીક્ષા, ઈશી, લાભાલાભ. ઓકે, લાભ વત્તા અલાભ. તો આ શબ્દો જે હતા એ સંધિના હતા. હવે હું તમને જે કહું છું બહુ ઇમ્પોર્ટન્ટ જે છે એ નિબંધ. નિબંધ તમને લખાવું છું અહીંયા. ખાસ નિબંધ યાદ રાખજો. નિબંધમાં પહેલામાં મોંઘવારી, બીજો જે છે એ જાગ્યા ત્યાંથી સવાર, ત્રીજો શબ્દ જે છે સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત. ચોથો છે મારો યાદગાર પ્રવાસ. હવે યાદગાર પ્રવાસની જગ્યાએ મેં જોયેલું સ્થળ એ બધું એક જ થયું. મેં જોયેલું સ્થળ, આ બંને એક જ થયા. આ બંને એક જ થાય. પાંચમામાં સારા નાગરિકના ગુણો. છઠ્ઠામાં મધ્યમ વર્ગની મુશ્કેલીઓ. સાતમામાં મૈત્રીનું મહત્વ. આઠમામાં વૃક્ષો આપણા મિત્રો. પર્યાવરણનો કોઈ બી પૂછાય તો આ લખી દેવાનો રહેશે. પાણી બચાવો પણ પૂછાઈ શકે છે. ઓકે, તો આ બધા જે નિબંધો છે એમાં તમારે એકવાર રિફર કરી લેવાના, એટલે તમારો આઈડિયા ક્લિયર થઈ જશે. ઓકે, તો આ નિબંધો તમે તૈયાર કરશો તો તમને એવું મને લાગે છે કે નિબંધમાં કોઈ તકલીફ પડશે નહીં. અહેવાલ લેખન પૂછાય તો ભૂતકાળમાં લખજો. મેં જોયેલો અથવા તમારા ગામમાં ફાટી નીકળેલા રોગચાળા વિશે લખવાનું, તો પહેલા શું કન્ડિશન હતી એ લખવાની રહેશે. હવે મિત્રો ખાસ વસ્તુ ધ્યાન આપજો કે કર્મણીના વાક્યો હું તમને લખાવું છું. ખાસ યાદ રાખો, કર્મણીમાં ફેરવો. આ કર્મણીમાં ફેરવાનું પૂછાય તો એટલું યાદ રાખવાનું કે જે આપણે જે શબ્દ વડે ફેરવતા હોઈએ છે કે થી અને વડે. થી અને વડેથી જોડાશે. થી અને વડેથી. આ ખાસ યાદ રાખવાનું. જો લખ્યું છે રોહને ચોરને પકડ્યો. ચોરને પકડ્યો. તો હવે આને કર્મણીમાં ફેરવું હોય તો શું આવશે? રોહનથી ચોર પકડાયો. આ રીતે બનશે. બીજું વાક્ય રમેશથી મહેશને છોડાય. તો આ કર્મણી છે. આ કર્મણી વાક્ય છે કારણ કે થી લાગ્યું છે. તો આમાં સીધું બની જશે રમેશ સે મહેશને છોડ્યો. તો મિત્રો આ થી શબ્દ અલગ પડે છે. આગળ વધીએ આપણે. બા માથું ઓળે છે. બા
માથું ઓળે છે. તો આ તો સીધું સિમ્પલ છે, બાથી માથું ઓળાય છે. ઓળાય છે. આ રીતે કર્મણીમાં બનશે. હવે આપણે વડે લખીએ. રમેશ વડે ફરવા જવાય છે. તો વડે શબ્દને કાઢી નાખવાનો. વડે આવે તો કર્મણી થાય અને વડેને કાઢી નાખીએ તો કર્તવ્યમાં થઈ જાય. રમેશ ફરવા જાય છે. ઓકે, તો આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો હશે. આટલું તૈયાર રાખજો તો તમારું બેસ્ટ જશે પેપર. થેન્ક યુ વેરી મચ.